ઉઝામાં વખારનું તાળું તોડી 3.66 લાખની તંબાકુની ચોરી કરનાર ખેડાનો શખ્સ ઝબ્બે. મહેસાણામાં 210 બોરી તંબાકુ મેટાડોર સહિત રૂપિયા 13.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે સિદ્ધપુર તંબાકુ વેચવા જતા મહુદાના મેટાડોર ચાલકને પકડ્યો. ઉઝામાં રામપુરા ગંગાપુર રોડ ઉપર કનુભાઈ કચરાભાઈ પટેલની તંબાકુની વખારમાં થયેલી રૂપિયા 3.66 લાખની તંબાકુની ચોરીનો ભેદ ઉઝા પોલીસે ઉકેલી નાખી તંબાકુની બારીઓ ભરેલ મેટાડોર સાથે એક શખ્સને ઝડપી લઈ મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉઝાના જૂના રામપુરા ખાતે શંકરનગર સોસાયટીમાં રહેતા અર્જુનભાઈ કનુભાઈ પટેલની ગંગાપુર રોડ પર આવેલ વખારમાં તંબાકુ રાખી હતી, જે પૈકી 3.66 લાખની 210 બોરી તંબાકુ ચોરી થતાં તેમણે ઉઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉઝા સર્વેલન્સ સ્ક્વોડ અને પોલીસ સ્ટાફ ટાઉનમાં મિલકત સંબંધી ગુનો નોંધી કાઢતા વોચમાં હતા. તે દરમિયાનને તંબાકુનો જથ્થો ભરી મેટાડોર મહેસાણા તરફથી સિદ્ધપુર તરફ જવાના હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી મેટાડોર ચાલક મોહસિન ખાન, યુસુફ ખાન, ભીકન ખાન પઠાણ, છાટફણી, ફીણાવ, ભાંગોળ, ગણિત, મતનગર, મહુદાને ઝડપી લઈ રૂપિયા 3.66 લાખનું 210 બોરી તંબાકુ તેમજ રૂપિયા 10 લાખનું મેટાડોર અને મોબાઈલ મળી રૂપિયા 13.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, મહેસાણા.